તો ગાઈસ ગુડ મોર્નિંગ, ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણો ત્રીજો દિવસ છે ચેલેન્જનો. તો આજે આપણે ડેલી રૂટિન ઓફિસ જવાનું, ઓફિસ જઈએ છીએ. રાતની ઊંઘ પૂરી નહીં થઈ એટલે સવારે લેટ ઉઠ્યો હતો, એટલે આજે લેટ થઈ ગયું. ઓફિસનો ટાઈમિંગ 8 વાગે નીકળવાનું હતું. 8 વાગે નીકળી ગયા, 8 વાગી ગયા, હજી નીકળ્યું નહીં. તો જસ્ટ હવે નીકળું જ છું, બરાબર ને. આજે પ્લસ કે આજે રામાપીરની બીચ પણ છે, તો આજે મંદિર બી જવું પડશે. ઠીક છે, તો બન્યા રહેજો આજના બ્લોગની અંદર. તો સ્ટાર્ટ કરીએ ફટાફટ. તો ગાઈસ આવી ગયા આપણે પાર્કિંગમાં. બાઈક થોડું સાફ સફાઈ કરી દઈએ. અને ગાઈસ ઉતાવળમાં હે ને માથામાં વેક્સ નાખવાનું જ ભૂલી ગયો. બોલો, આજે એટલું બધું લેટ થઈ ગયું ને, આજે એટલો બધો ઉતાવળમાં શું કે વેક્સ નાખવાનું જ ભૂલી ગયો. કોઈ નહીં, કાલ વાત. ક્યાંક આજ લેટ થાય હે, ખૂબ લેટ થઈ ગયો. આજ ઓફિસ પહોંચતા પહોંચતા આપણને 9, 9:30 થઈ ગયા છે. તો ગાઈસ આપણે પહોંચી ગયા દર્પણ સર્કલ અને ચા પીવા. જોઈ શકો, ચા નાસ્તો કરી લઈએ, ફટાફટ નીકળીએ. આપણો ચા નાસ્તો જોઈ લો. આજે તો આપણો તો ઉપવાસ છે, એટલે આપણે પૌવા નહીં ખાવાના, આપણે ઓનલી ફોર ચા પીવાની છે. તો ગાઈસ આજે તો વહેલો આવી ગયો ઓફિસમાં, કારણ કે કાલે લેટ થઈ ગયો હતો. તો આ જો એટલો વહેલો આવ્યો કે કોઈ આવી જ નહીં. બોલો, અમુક ટાઈમ પર શું થાય ખબર કે કાલે તો 3 વખત ચા નાસ્તો કરે ને એટલે લેટ થઈ ગયો હતો. આજે તો એક જ વખત કર્યો. આજે તો સાચો ઉપવાસ હતો, એટલે આજે નાસ્તો કર્યો જ નહીં, જસ્ટ ખાલી ચા પીધી છે. ચા પીને તરત જ આવી ગયો. રાજ વહેલો આવી ગયો. જોઈએ હડલ મિટિંગ એટેન્ડ કરી, એના પછી આપણું ફિલ્ડ પર નીકળવાનું હોય. ફિલ્ડ પર મળીએ. અને આજે રામાપીરની બીચ છે, તો આજે મંદિરે બી જવાનું હોય, તો મંદિરે બી જઈશું, બરાબર. તો બના રહેજો બ્લોગની અંદર. તો ગાઈસ હડલ મિટિંગ અટેન્ડ કરીને નીકળી ગયા છે હવે ફિલ્ડમાં જવા માટે. જે ફટાફટ ફિલ્ડમાં મળીએ. નરોડા, આપણે તો દાડો વગર નરોડા જ જવાનું હોય. મળીએ. તો ગાઈસ આપણે આવી ગયા હતા નવા નરોડા. વિઝિટ પટાઈ કસ્ટમરની, ફર્સ્ટ વિઝિટ કરી, બાકી બીજી વિઝિટો કરવાની બાકી છે. હવે નીકળીએ આપણે, નાસ્તો કરીએ, એના પછી આપણે બીજું બધું કામ. તો ભાઈ ખાવા વાવા ખાઈ લીધું, હવે નીકળીએ. હાલ છીએ નીકળીએ. તો ભાઈ રાતના 12 વાગ્યા અહીં. આપણે આખો જે શું કર્યું શું ના કર્યું તમે બ્લોગમાં જોઈ જશે, બરાબર. તબિયત ખરાબ થઈ ગઈ, કામ આવી ગયું, કામ કરી દીધું.